ભાવનગરના હાદાનગર વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટીમાં યુવાનની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। ભાવનગરના કોળિયાકમાં યુવકની હત્યાની ઘટનાને 24 કલાકનો સમય વીત્યો નથી, ત્યાં જ ફરી એક વધુ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતો અને હીરા ઘસવાનું કામ પૂર્ણ કરીને પોતાના મિત્ર સાથે પરત પોતાના ઘરે જઈ રહેલા એક યુવકની અગાઉના ઝઘડાની દાજ રાખી તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી હતી। આ બનાવની વિગતમાં શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટી નંબર 2 માં રહેતો હિતેશ વસરામભાઈ ગોહિલ નામનો યુવક કે જે હીરા ઘસવાનું કામ કરતો હતો અને તેના ઘરની બરોબર સામે જ તેના પિતરાય નાનજીભાઈ કારેલિયાનું મકાન આવેલું છે, જેનો દીકરો હેમંત નાનજી કારેલિયા કે જે આવારા પ્રકારનો અને ઝઘડાળુ સ્વભાવનો હોય, જેથી ગત તારીખ 20 માર્ચના રોજ કોઈ કારણોસર હિતેશ અને હેમંત બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। આ બનાવ બાદ હિતેશના પિતા વસરામભાઈએ હેમંતને ઠપકો આપતા તેની સાથે પણ ગાળાગાળી કરી પાવડા વડે હુમલો કર્યો હતો। આ બનાવની દાજ હેમંતના મગજ પર રહેતી હતી, જેના કારણે આજે હિતેશ જ્યારે હીરા ઘસીને પોતાના મિત્ર સાથે પરત ઘરે ફરી હતો ત્યારે હેમંતે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને હિતેશની હત્યા કરી નાખી હતી। આ હત્યા કરી હેમંત નાસી છૂટ્યો હતો, જ્યારે આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે મોકલી આપી હતી। આ હત્યા કરી નાસી છૂટેલા હેમંતની શોધખોળ હાથ ધરી છે। આ બનાવને પગલે પરિવાર પર આગ તૂટી પડ્યું હતું અને પરિવારજનોને આક્રંદ મચાવતા ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા। અને 20-3 છે ને અમારે અહીંયા ઝઘડો થયો તો મારા દિયર કારખાને હીરા ઘસતા હતા ને ત્યાંથી એને હેમંત કારેલિયાએ પાછળથી પાટું માર્યું તો મારા દિયર કાંઈ બોલ્યા નહીં અને પાછળથી એને ઘરે આવીને કીધું કે ભાભી કે હેમંતે આવું કર્યું તો મારા સસરા એને મનાવા ગયા, એ ભાઈ મારા છોકરાનો શું વાંક છે કે તો કે મારા હારાને ગાળું દેવા માંડ્યો મોટી મોટી। તો પછી મારી કે મારા પપ્પાને કેમ ગાળું દે છે તો એ પાવડો લઈને મારા હારાને પાવડો માર્યો હાથ ઉપર, તો અમે જવા દીધું। પછી છે ને એમના મમ્મી પપ્પાને સમજાવ્યા તો એના મમ્મી પપ્પા છે ને એ કે સારું કે અમે રૂમ ખાલી કરીને 15 દિવસથી જતા રહ્યા બીજે, તો અવારનવાર અહીંયા આવીને અમને બધાને ધમકી દેતો જ તો, છરી બતાવતો હતો ને આશેરીમાં બધાને ગાળું બોલતો હતો ને એવી રીતના કર્યા કરતો હતો સાહેબ। અને પછી આજે છે ને મારા દિયરે હીરા ઘસીને ઘરે આવતા ને પાછળથી એને છરી મારી અને એની સાથે એક સોલંકી વિજય એનો મિત્ર છે, મારા દિયરનો મિત્ર, એ હારે હતો અને એને છરી મારી બેન એ શું થાય તમારા ભાઈ? એ મારા દિયર છે, સગા દિયર છે। હા સગા દિયર। શું નામ છે એમનું? હિતેશભાઈ ગોહેલ। અને એ કોઈ આવો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે? નહીં સર, એ તો કોઈ પાન માવા દારૂ કે નહીં જે છરી મારનાર વ્યક્તિ છે ગુંડો છે મેન। અગાઉ તમે કોઈ પોલીસ ફરિયાદ કે કોઈ રજૂઆત કરેલી? એમ છે ને પેલા અમારે જયારે 20-3 ઝઘડો થયો હતો ને ત્યારે મેં મારા સાસુ સસરાને કીધું હતું, ત્યારે એનું કીધું કે ના આપણે કઈ કરવું નથી, કેમ કે એના એ જે નાનજીભાઈ છે ને હેમંતના પપ્પા અને મારા સસરા એ બે માસિયા ભાઈ છે, એટલે એ કે આપણે એવું કઈ કરવું નથી, ભાઈ છે ને એટલે એ કે તો મેં કીધું સારું। અને મારી નણંદના છે ને 29/4 મેરેજ છે, તો મારા સસરા કે આપણે એવું કામ બગાડવું નથી કે, તો અવારનવાર આજે તેને ગાળું બોલતો તો મેં મારા સાસુને કીધું મમ્મી આવી રીતના ગાળું બોલે છે કે ભલે બોલે કે। આ બનાવની કરુણતા એ હતી કે મરણ જનાર યુવકની સગાઈ આજથી 15 દિવસ પહેલા જ કરવામાં આવી હતી, જ્યારે તેની બહેનના લગ્ન આગામી તારીખ 29 એપ્રિલના રોજ નક્કી થયા હતા, ત્યારે આનંદ કિલોલ કરતો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। સામાન્ય બોલાચાલીની દાજમાં ખૂની અંજામથી ગોહિલ પરિવાર ભાંગી પડ્યો હતો અને ભારે શોકમાં ગરકાવ થઈ ગયો છે। વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, પાલિતાણા।